આવતા હતા સવારે મારા મમ્મીને ચક્કર આવતા હતા ને દેખાતું નહોતું. પછી એને હું દવાખાને લઈ ગયો. પછી દવાખાને લઈ ગયો ને તો ત્યાંથી પછી આ વિકાસ પટેલનું કીધું કે ત્યાં તમે લઈ જાઓ પ્રાઇવેટમાં. તો ત્યાંથી કે તમે હવે જુનાગઢ લઈ જાઓ. તો અમે જુનાગઢ ગયા ત્યારે આલ્કોહોલ પીધું હતું. એ પાણી ભરાથી લીધું એવા વાવડ છે. બીપીની તકલીફના લીધે કે થોડું દવામાં પીવાય તો આ દારૂ વેચાઈ બંધ થાવો. મારો મોટા બાપાનો છોકરો છે, અત્યારે તો વેન્ટિલેટર ઉપર છે અને એને ડ્રિંકિંગ કરેલું છે ત્રણથી રાતે. બરોબર, સવારેથી પછી કાલે સવારેથી એને પ્રોબ્લેમ ચાલુ છે. પહેલાં અંતરાવવા માંડ્યા, આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું, પછી છાતીમાં દુખાવો, પછી ઉલટી થઈ અને પછી હાવ સિરિયસ. કેટલા લોકો અહીંયા તમારી સાથે? 5 જણા. પછી કેટલા એમાંથી એક એક્સપાયર થઈ ગયો કાલે, એ રાતે નીકળી ગયા અને 4 જણા અત્યારે એડમિટ છે. 2 लोगों को प्राथमिक उपचार के बाद जो है छुट्टी दे दी गई, वो आउट ऑफ डेंजर है। 2 लोगों की जो है अभी जो हमारे को सोर्सेज से पता चला है, 2 लोगों की तबीयत अभी भी खराब है और वो अभी जो है उपचाराधीन है। मामले को गंभीरता से लेते हुए पुलिस ने इसमें जो है तुरंत कार्रवाई की और अलग अलग स्थानों पे जो है पुलिस द्वारा दबिश दी गई, जिसके बाद जो है हमें कुछ सैंपल्स और कुछ जो शंकास्पद व्यक्ति थे जिनके ऊपर शक था, उनको जो है इंटरोगेशन के लिए उठाया गया। बाकी जो मटेरियल है जो हमें बरामद हुआ है वो अभी जो है हमने जांच के लिए आगे भेजा है। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।